તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની કે જ્યાં કેન્સર કેમ્પસમાં 5મા માળે આગ લાગવાની ઘટના બની, ત્યારે એસીના કોમ્પ્રેસરમાં આગ લાગવાની ઘટના બની છે, જ્યાં ફાયરની 3 ગાડીઓ કાબુ મેળવવા માટે પહોંચી, ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નહીં. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગના 1C ના ટેરેસ પર એટલે કે ધાબા પર જે AHU આવેલ હોય તેની સાથે હીટિંગ કોઇલ પણ હોય છે. તે હીટિંગ કોઇલ જે છે તે હ્યુમિડિટી જેમ વધઘટ થાય તેમ ઓટો મોડમાં જ તે હોય છે અને ઓન અને ઓફ થતી હોય છે, પરંતુ હ્યુમિડિટી વધી જવાથી તે પછી તે કામ કરવાનું બંધ થઈ ગયું અને તે જામ થઈ ગયું. આથી અમારા કર્મચારીઓને નીચેના ફ્લોર પર દુર્ગંધ આવી કે કંઈક અજુગતું થયું હોય એવું લાગે છે. આથી અમારી ટીમ દ્વારા જ ટેરેસ પર જઈ તેનું નિદાન કરવામાં આવ્યું કે આ હીટિંગ કોઇલ જે છે તે જામ થઈ ગયેલ છે, તે કામ નથી કરતી. આથી તે ખોલી અને તે હીટિંગ કોઇલ પણ બદલી નાખેલ છે. કોઈ પણ જાતનો ફાયર ઇન્સિડન્ટ નથી થયો, પરંતુ આ જે હીટિંગ કોઇલનો જે ઇસ્યુ થયો તેના લીધે અમે ફાયરને પણ જાણ કરી, કારણ કે હોસ્પિટલમાં દર્દી પણ હોય અને કોઈને નુકસાન ન થાય એટલા માટે પ્રિકોશનરી મેઝર તરીકે અમે ફાયર ઓફિસરને જાણ કરી કે આપ પણ એકવાર જરા જોઈ લો તો વધુ સારું. આથી એ લોકોએ પણ જોયું અને એમણે પણ કીધું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું ફાયરનો ઇન્સિડન્સ નથી. બરાબર. તે જ રીતે અમારા બિલ્ડિંગ જે છે, દરેક બિલ્ડિંગમાં ફાયર NOC છે, ફાયર સિસ્ટમ થી સજ્જ છે દરેક બિલ્ડિંગ. તે સિવાય રેગ્યુલરલી ફાયરની મોક ડ્રીલ પણ અમે કરતા હોઈએ છીએ. તે સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે ગાંધીનગર PDU રોડ પર આવેલ છે તેના દ્વારા કોઈ પણ જાતનું ડિઝાસ્ટર થાય તો કઈ રીતે મેનેજ કરી શકાય તેની પણ એ લોકો ટ્રેનિંગ આપતા હોય છે. તે ટ્રેનિંગ પણ અમારી ઇન્સ્ટિટ્યૂટ ખાતે અમારા જ પ્રિમાઇસીસમાં 3 દિવસની ટ્રેનિંગ 8 દિવસ પહેલાં જ કરવામાં આવી હતી, અને આવી બધી રેગ્યુલર ટ્રેનિંગના લીધે જ કંઈ પણ નાનો સરખો પણ ઇન્સિડન્સ થાય તો તાત્કાલિક તેના પર કાબુ મેળવી શકાય છે, અને આ ટીમના લીધે જ આ કાબુ તરત જ મેળવી લીધેલ છે. ફરીથી જણાવું છું કે કોઈ પણ જાતનો ફાયર ઇન્સિડન્સ નથી થયો અને બધી જ સર્વિસ ચાલુ.